લીમખેડા પ્રાંત મામલતદાર કચેરીમાં નેટવર્કના ધાંધિયા। સવારથી અરજદારોની લાંબી કતારો। સ્થાનિક તેમજ તાલુકા બહારના અરજદારોને સમય તેમજ નાણાંનો વેડફાટ। લીમખેડા તાલુકાના મુખ્ય મથક લીમખેડા મામલતદાર કચેરીમાં નેટની સમસ્યા સર્જાતા ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા અરજદારોમાં ધરમધક્કા થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લીમખેડા પ્રાંત મામલતદાર કચેરી ખાતે સરકારની વિવિધલક્ષી યોજનાઓ આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવક જાતિ દાખલો, સોગંદનામું, ક્રિમિલિયર જેવી સરકારની વિવિધલક્ષી યોજનાની કામગીરીમાં અવારનવાર નેટ સમસ્યાથી લઈને અનેક સમસ્યા ઊભી થતા અરજદારો લાભાર્થીઓને ધરમધક્કા ખાઈ મુશ્કેલીનો સામનો વેઠવો પડી રહ્યો છે। લીમખેડા પ્રાંત મામલતદાર કચેરીમાં જીસવાન ઓપરેટર હર્ષિલ ભાભોર જોડે વાત કરતા જણાવ્યું કે પ્રાંત કચેરી આગળ BSNL રિપેરિંગ કામ ચાલે છે, તેમના કર્મચારી જોડે વાત કરી લો। BSNLના TTCH પટેલે જણાવ્યું હતું કે ડેવલપમેન્ટનું કામ ચાલે છે, ડેવલપમેન્ટના કારણે 2-3 જગ્યાએ કેબલ કપાઈ ગયો છે, અડધો કલાક, પોણો કલાક, 1 કલાક 5 મિનિટમાં પણ ચાલુ થઈ જાય તેવા ગોળ જવાબો આપ્યા હતા। ઇનકેસ બીજો કોઈ પ્રોબ્લેમ આવી જાય તો ચાલુ નહીં થઈ તેવા ઉડાઉ જવાબ આપ્યા હતા। અગારા સ્કૂલમાં ભણતી વીણાબેન શૈલેષ જાતિનો સુધારો કરવા માટે 4 દિવસથી ધક્કા ખાય છે। આધાર કાર્ડ અપડેટ કરવા માટે દૂરથી આવતી નાના ભૂલકાઓ લઈને આવતી બહેનો કેમેરામાં નજરે પડે છે।